શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સુંદરવન કલેક્ટર બંગલોઝ તેમજ ડીએસપી પાછળના ભાગે જ ગેરકાયદેસર માટી ખનન ચાલી રહ્યું હોય ત્યારે વહીવટી તંત્રની બેદરકારી નહીં તો શું છે? જો કે અહીંયા આખરે ભૂસ્તર વિભાગ દ્વારા કાર્યવાહી કરી કરોડોનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરવાની હિંમત બતાવાય છે। છેલ્લા કેટલાક સમયથી ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સુંદરવન કલેક્ટર તેમજ ડીએસપી બંગલોઝની પાછળના ભાગે જ ગેરકાયદેસર માટી ખનન ચાલી રહ્યું હોય તો ભરૂચ ભૂસ્તર વિભાગ અને વહીવટી તંત્ર સામે પ્રશ્ન ઊભા થાય તે તો વ્યાજબી જ કહી શકાય ને। તેમજ આ અગાઉ પણ ભરૂચમાં ગેરકાયદેસર રીતે માટી ખનન કરવામાં આવી રહ્યું હોય તેવા અનેક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયા છે, જેના કારણે ભરૂચ ભૂસ્તર વિભાગ અને વહીવટી તંત્રએ સોશિયલ મીડિયા પર ફિટકારનો સામનો પણ કરવો પડ્યો છે। ત્યારે સુંદરવન કલેક્ટર તેમજ ડીએસપી બંગલોઝની પાછળના ભાગે જ ગેરકાયદેસર માટી ખનન ચાલી રહ્યું હતું। તે અંગેની જાણ પણ એક જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવી હતી। જાગૃત નાગરિક એ ગેરકાયદેસર માટી ખનન અંગેની જાણ કર્યા બાદ ભૂસ્તર વિભાગ એક્શન મોડમાં આવ્યો હતો અને ભૂસ્તર વિભાગે 4 જેસીબી 4 હાઈવા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો। પરંતુ અહીં પ્રશ્ન એ થાય છે કે ભૂસ્તર વિભાગને ગેરકાયદેસર માટી ખનનની જાણ સુદ્ધા ન હતી। 2 દિવસ પહેલા માનનીય કલેક્ટર સાહેબ શ્રી દ્વારા તેઓના બંગલાની પાછળ જે ખનન કરવામાં આવતું હતું એવી સાહેબની સૂચનાથી અમારી ટીમે જે તે સ્થળ પર જઈને તપાસ કરવામાં આવી। તો તપાસ સમયે ત્યાં 2 એક્સકેવેટર મશીન તેમજ 2 હાઈવા પકડવામાં આવેલા હતા અને તેઓના દ્વારા નર્મદા નદીના પટ વિસ્તારની અંદર હાલમાં જે પાળભૂત બેરક યોજના બાબતે ત્યાંથી ખનિજ કરી અને તેમની જે વોલ બનાવવાની હોય છે તો એ વોલમાં ફિલિંગ કરવા માટેની કામગીરી કરવામાં આવતી હતી। અમે જે તે મશીનના અને હાઈવાના જીપીએસ પોઈન્ટને એવું હાલમાં લીધેલું છે। જો બહાર ખનન કરતા કે એવું જણાશે તો તેમના પર દંડકીય કાર્યવાહી કરવામાં આવશે અને વધુમાં હાલ આ તપાસ ચાલુમાં છે। જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરવામાં આવી એટલે નહીં તો હજુ કેટલા સમય માટે ગેરકાયદેસર માટી ખનન ચાલુ રહ્યું હોત। માટી એ કુદરતી સંપત્તિ છે, તેનો ઉપયોગ કરવા માટે ભરૂચ ભૂસ્તર વિભાગ પાસેથી પરવાનગી લેવાની હોય છે અને રોયલ્ટી ભરવાની હોય છે, પરંતુ અહીં તો કોઈ પણ પ્રકારની રોયલ્ટી ભર્યા વગર જ માટી ખનન કરીને હાઈવા ટ્રક ભરીને માટીને સગે વગે કરી દેવામાં આવી છે। સમગ્ર મામલાને લઈને વહીવટી તંત્રની બેદરકારી ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે। ભરૂચ ભૂસ્તર વિભાગની ઢીલી નીતિના કારણે જ માટી ચોરો બેફામ બન્યા હોય તેવું જોવા મળી રહ્યું છે। તેમજ અહીં એ પણ પ્રશ્ન એ થાય છે કે અધિકારીઓ અને ભૂમાફિયાઓની સાંઠગાંઠ હેઠળ જ સમગ્ર કારભાર ચાલી રહ્યો છે કે કેમ। તો આ હતા